હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ કુકિંગ જર્ની વિથ ફ્લેવરમાં હું મેઘા પંચાલ આપનું સ્વાગત કરું છું। તો આજે આપણે બનાવીશું ફરાળી સાબુદાણાના વડા। તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ। સાબુદાણાના વડા બનાવવા માટે મેં અહીં 1 વાટકી સાબુદાણા લીધા છે। હવે આપણે એમાં પાણી એડ કરીશું અને સાબુદાણાને 2 પાણી વડે ધોઈ લઈશું। સાબુદાણાને 2 પાણી વડે ધોઈ લીધા છે। હવે આપણે એમાં જે વાટકીથી આપણે સાબુદાણા લીધા હતા એ અડધી વાટકી આપણે પાણી લઈશું અને સાબુદાણામાં એડ કરી અને આ સાબુદાણાને આપણે 5 થી 6 કલાક અથવા ઓવરનાઇટ પલાળવા મૂકી દઈશું। તો આ સાબુદાણા અને પાણીનું પરફેક્ટ માપ છે। જો આપણે 1 વાટકી સાબુદાણા લીધા હોય તો એની સામે આપણે અડધી વાટકી જ પાણી ઉમેરવાનું। જો 2 વાટકી લીધા હોય તો 1 વાટકી ઉમેરવાનું અને આ રીતે આપણે ઓવરનાઇટ અથવા 5 થી 6 કલાક માટે પલાળવા મૂકી દઈશું। સાબુદાણાને મેં 5 થી 6 કલાક માટે પલાળીને રાખ્યા હતા। એ આ રીતના છૂટા પડી ગયા છે। આપણે સાબુદાણાનો જે દાણો દબાવીએ છીએ તો આ રીતે એકદમ મેશ થઈ જાય છે અને જે પાણીનો આપણે માપ લીધો છે એ પાણીનો માપ આપણે ધ્યાનમાં રાખીશું તો એકદમ આ રીતે છૂટા સાબુદાણા થઈ જશે। હવે આ સાબુદાણામાં આપણે 2 વાટકી સિંગદાણાનો ભૂકો એડ કરીશું। સિંગદાણાને મેં અધકચરો રાખ્યા છે અને મિક્સ કરી લઈશું। સાબુદાણા અને સિંગદાણાને મિક્સ કર્યા પછી આપણે એમાં અડધી ચમચી જીરું એડ કરીશું। લીલા મરચાંની પેસ્ટ એડ કરીશું। લીલા ધાણા એડ કરીશું। આદુનો ટુકડો લીધો છે એને આપણે ગ્રેટ કરી લઈશું। ત્યારબાદ 1 ચમચી ખાંડ એડ કરીશું। સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। અડધો લીંબુનો રસ એડ કરીશું અને મિક્સ કરી લઈશું। ત્યારબાદ મેં અહીં 3 બટાકા લીધા છે। આ બટાકાને મેં બોઇલ કરી લીધા છે અને ઠંડા પાડી લીધા છે। આપણે અહીં બટાકાને ગરમ નથી રાખવાના। બટાકાને બાફી અને 1-2 કલાક માટે આપણે ઠંડા કરી લઈશું। હવે આપણે એને ગ્રેટરની મદદથી ગ્રેટ કરી લઈશું। આ રીતે આપણે બધા બટાકાને ગ્રેટ કરી લઈશું। બટાકાને ગ્રેટ કરી લીધા પછી આપણે અહીં 2 ચમચી આરાનો લોટ એડ કરીશું। આપણે અહીં ફરાળી વડા બનાવીએ છીએ એટલે મેં આરાનો લોટ લીધો છે। અહીં રાજગરાનો, સિંગોડાનો અને મિક્સ ફરાળી લોટ આવે છે એ પણ આપણે એડ કરી શકીએ છીએ। હવે આપણે આ મિશ્રણને એકદમ હળવા હાથથી મિક્સ કરી લઈશું। આપણે અહીં આરાનો લોટ એડ કર્યો છે એ વડાને બાઇન્ડિંગ આપશે અને એમાં જે રહેલું પાણી છે એ એબ્ઝોર્બ કરી લેશે એટલે આપણા વડા એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બનશે। અંદર જે તેલ એડ થઈ જાય છે એ તેલ નહીં થતું। હવે તેલવાળો હાથ કરી લઈશું અને આ રીતે ગોળ બોલ જેવું બનાવી લઈશું। હવે બંને હાથ વડે પ્રેસ કરી લઈશું અને આજુબાજુ જે આ કિનારી છે એને આ રીતે આપણે બંધ કરી લઈશું। અહીં ક્રેક નહીં રહેવી જોઈએ નહીં તો વડામાં તેલ ભરાઈ જશે। આ રીતે આપણે બધા વડા બનાવી લઈશું।
અહીં મેં વડા તળવા માટે તેલ ગરમ મૂકી દીધું છે અને વડા બની ગયા છે. તો હવે આપણે વડાને તળી લઈશું. વડાને આપણે તરત હલાવવાની ઉતાવળ કરવાની નથી. આપણે 5-7 મિનિટ વડાને થવા દઈશું અને વડા જ્યારે પણ આપણે તળીશું ત્યારે ગેસની આંચ આપણે મીડિયમ ટુ હાઈ રાખીશું. હવે આપણે ધીરે રહીને વડાને પલટાવી લઈશું. બંને બાજુ પલટાવી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તળી લઈશું. વડા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. હવે આપણે એને તેલમાંથી કાઢી લઈશું. તો એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા સાબુદાણાના વડા બનીને તૈયાર છે. તો આ ફરાળી સાબુદાણાને મેં મીઠું દહીં અને લીલા ધણાની ફરાળી ચટણી સાથે સર્વ કર્યા છે. તો ફરીથી મળીશું આવી અવનવી રેસીપી સાથે અને એક નવા જ વિડીયોમાં. બાય બાય.